નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। ગરમી 44.3 ડિગ્રી થઈ અને 5 દિવસ સુધી ગરમ પવનોનું જોર વધુ રહેશે। હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં તારીખ 24મી મેના રોજ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે અનુસાર જિલ્લામાં આગામી 5 દિવસ સુધી 43 ડિગ્રીથી 45 ડિગ્રીની વચ્ચે તાપમાન રહેવાની વકી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર દિશામાં રાજસ્થાનના સૂકા પ્રદેશમાંથી મધ્ય ગુજરાતમાં ફૂંકાઈ રહેલા ગરમ પવનોને કારણે મહત્તમ તાપમાન 40 ડિગ્રીને લઘુત્તમ તાપમાન 31 ડિગ્રી આસપાસ રહેતા આગામી 2 રાત્રિ ચરોતરવાસીઓ માટે આકરી બને તેવી સંભાવના વ્યક્ત કરી હતી। દિવસ કરતાં રાત્રે વધારે ગરમ ફૂંકાતા હોવાથી લૂ લાગવાની સંભાવના રહેલી છે। આણંદ જિલ્લામાં 2 વોર્મ નાઇટની પણ સંભાવના છે। ચરોતરમાં સોમવારે પણ 44.3 ડિગ્રી તાપમાન સાંજના 4 વાગ્યે નોંધાયું હતું, જેના કારણે માર્ગો અને સિંગલ માળના મકાનો તપી જતા ભઠ્ઠીમાં ફેરવાઈ જાય છે, તો વળી ઘરની ટાંકીનું પાણી મોડી રાત સુધી 45 ફેરનહીટ જેટલું ગરમ રહે છે। 3 દિવસથી કાળઝાળ ગરમીને કારણે હાઈ ફીવરના 9 કેસ નોંધાયા છે। દિવસ દરમિયાન વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને વાદળ છવાયા હતા, જો કે ગરમીની અસરમાં ફેર પડ્યો ન હતો। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।